ચાહો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડિયો શરૂ કરતા પહેલા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઇન્દિરા ગાંધીની હત્યા। એક સવાર દેશ અચાનક થંભી ગયો। શક્તિશાળી અવાજ શાંત થઈ ગયો। એક ગોળીએ ઇતિહાસ બદલી નાખ્યો। ભારત આંસુઓમાં ડૂબી ગયું। તે માત્ર એક નેતા નહોતી, તે લોહી સ્ત્રી તરીકે ઓળખાતી હતી, દ્રઢ નિર્ધાર અને હિંમતનો પ્રતીક। ભારતની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી। દેશમાં તણાવ અને વિરોધ વધતો હતો। ખતરાઓ સતત નજીક આવી રહ્યા હતા, પણ તે ડર્યા વગર આગળ વધતી રહી। દેશ માટે પોતાને સમર્પિત રાખ્યા। 31 ઓક્ટોબર 1984 એ કાળો દિવસ। જેઓ સુરક્ષા માટે હતા એ જ ઘાતક બન્યા। ગોળીઓ વાગી અને દેશ કંપી ઉઠ્યો। એક શક્તિ સદાકાળ માટે શાંત થઈ ગઈ। શરીર તો ગયું, પણ વિચાર જીવંત રહ્યો। હિંમત, નેતૃત્વ અને બલિદાનની વાર્તા બની ગઈ। દેશ માટે જીવવું અને મરવું એ જ સાચી સેવા। મહાન લોકો ક્યારેય મરતા નથી, તેઓ ઇતિહાસ બની જાય છે।